દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર આમ તો ખાણ ખનીજ માફિયાઓનું એપિસેન્ટર મનાય છે, પરંતુ જ્યારથી રાજકોટના રેન્જના ડીઆઈજી તરીકે નિલિપ્ત રાયની નિમણૂક થઈ છે, ત્યારથી ખનીજ માફિયાઓ, બુટલેગરો, અસામાજિક તત્વોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। જે રીતે નિલિપ્ત રાયની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। પહેલા દિવસથી જ્યારથી નિલિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકોને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે, કાં તો ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી દો, કાં તો તેમના વિસ્તાર, તેમના તાબામાં આવતા જે વિસ્તારો છે તે છોડી દો। ને સુરેન્દ્રનગરમાં જે અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે કે ખનીજ માફિયાઓ કુદરતી સંપદાને લૂંટી રહ્યા છે, ધનોત કાઢી રહ્યા છે, ત્યારે હવે આ બાબતની માહિતી મળી સુરેન્દ્રનગરના સુદામણા ગામમાં રાજકોટના રેન્જ આઈજી નિલિપ્ત રાયને કે સરકારી જમીન પર કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે। આ માહિતી મળતાની સાથે જ રાજકોટ રેન્જના ડીઆઈજી નિલિપ્ત રાય પોતાના પીઆઈ અપૂર્વ પટેલને તાત્કાલિક સ્થળ પર ત્રાટકવા માટે, દરોડા પાડવા માટે આદેશ આપે છે અને રાજકોટથી ટીમ સુરેન્દ્રનગરમાં ત્રાટકે છે અને હિટાચી મશીન, ડમ્પરો સહિતની વસ્તુઓ છે તે કબજે કરવામાં આવે છે। સાથે કેટલાક જે આ બાબતમાં સંડોવાયેલા, ધંધા સાથે સંડોવાયેલા નાના કારીગરો છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ભૂતકાળમાં પણ આવા બનાવો છે તે સામે આવી ચૂક્યા છે ને હવે બુટલેગરો અને અસામાજિક તત્વો સામે રીસરની ધોષ ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા બોલાવવામાં આવી છે। કુદરતી સંપદાને લૂંટતા બચાવવા માટે તેમણે એક અપીલ લોકોને પણ કરી છે ને અભિયાનની શરૂઆત કરી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં હવે ખનીજ માફિયાઓ છે તે થોડાક અંતે શાંત પડ્યા છે, પરંતુ કેટલાક એવા ખનીજ માફિયાઓ પણ છે જે માથું ઉચકીને સરકાર સામે પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે તેમની શાન ઠેકાણે લાવવા માટે હવે ડીઆઈજી નિલિપ્ત રાયે ખુદ મોરચો સંભાળ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।